હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. આજે હું અને જ્યોતિર નાઈને રેડી થઈ ગયા છીએ. જ્યોતિરને ખાંસી ને ઉધરસ ને એવું થઈ ગયું હતું, તો એ પણ આજે સ્કૂલે નથી ગયો. એટલે અમે કોઈ સારી જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ મંદિરે. વિચારીએ કારમાં ક્યાં જવું છે, પછી આગળ જોતા રહો તમે ગાઈસ. હું અને જ્યોતિર હવે ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા જશું. જ્યોતિરને પૂછ્યું ક્યાં જવું છે. જ્યોતિર કે ગણપતિ દાદાના મંદિરે જવું છે, તો અમે ત્યાં દર્શન કરવા જઈશું. હવે મોટો થઈને જીમમાં જઈશ એમ? પછી શું કરીશ? જીમમાં શું કરીશ એમ કહું છું. ગાઈસ, મંદિર આવી ગયા છે. હું અને જ્યોતિર બંને. જોઈ શકો છો ગાઈસ, ગણપતિ દાદાના દર્શન તમે પણ કરી શકો છો. આ મંદિર છે. જ્યોતિરે દર્શન કરી લીધા. ખૂબ જ સરસ પ્લેસ પર મંદિર છે ગાઈસ. તમે જોઈ શકો છો, તળાવના કિનારે ખૂબ જ સુંદર નજારો છે. બહુ સરસ મંદિર છે. અંદર આવી ગયા છે ગાઈસ અમે નરસિંહ દાદાના મંદિરે. એમનો ઘોડો છે. ઉપર ના ચડાય બેટા. સામે દેખાય ને ગાઈસ, એ મહાદેવનું મંદિર છે. શકો છો ગાઈસ, આ મંદિરનો સ્નાન ઘાટ છે. ઉમિયા માતાના મંદિરે આવી ગયા છે ગાઈસ. તમે દર્શન કરી શકો છો. ઉમિયાના મંદિરની પાસે જ નાનું એક બ્રહ્માણી માતાજીનું પણ મંદિર છે. તળાવના કિનારે જ છે બધા જ મંદિરો. ઘણા બધા માતાજીના ફોટા લગાવેલા છે ગાઈસ મંદિરના પ્રાંગણમાં. જોઈ શકો છો. જ્યોતિર મારી પાસે પીપળાના ઝાડ નીચે આવીને બેસી ગયો છે. મજા આવી જ્યોતિર? અહીંયા તું મારી જોડે જ આવે કે દાદા લઈને આવે છે તને? દાદા લાવે છે હે ને? દાદાની જોડે પણ આવે છે દર્શન કરવા ઘણી વખત. મટી ગયો તાવ તને? તાવ થોડી આવ્યો હતો તને, તો ખાંસી થઈ હતી, ઉધરસ થઈ હતી. ગાઈસ, દર્શન કરી લીધા. હવે ઘર બાજુ જઈએ છીએ હવે. ગાઈસ, રસ્તામાં સ્વરની કોલેજ આવી છે. રિટર્ન ઘર જતા હતા તો ઇન્ડસ યુનિવર્સિટી સ્વરની કોલેજ છે. ગાઈસ, બસ વચ્ચોવચ્ચ બંધ પડી ગઈ છે, બગડી છે, એટલે ટ્રાફિક થઈ ગયો છે. ઘરે આવી ગયા છે ગાઈસ. પ્રિન્સ જમવા બેસી ગયો છે. અમે પણ હવે જમી લઈશું. લંચનો ટાઈમ થઈ ગયો ગાઈસ. ચોળી બટાકાનું શાક, રોટલી અને દહીં. જો ગાઈસ, આ તો પ્રિન્સ પણ એનું કોમ્પ્યુટર ચાલુ કરીને બેસી ગયો છે. પેલું સ્વરનું છે, હા એનું છે. કોઈ મિલ ગયા એના જાદુ નહીં બોલાવતો ને, જોજે હા, નહીં તો તકલીફ થઈ જશે. આઈને ના બોલાવતો. બબલુ પાણો કોલેજથી વધાર્યો છે. લાઈટ તો કર, દેખાતું નહીં કઈ. કેવો રહ્યો દિવસ આજનો? જોરદાર. સબમિશન કરાવી દીધું? સાહેબે ચેક કરી દીધું. શું કીધું તે? વેરી ગુડ. બીજું શું કહે? હું જોઉં, ચેક કરું. વેરી ગુડ બતાય મને. વેરી ગુડ લખા થોડી તો એ બચારા કે એમ લખા નહીં? સીટમાં તો લખે ને. સીટનું તો ક્યાં થયું છે? નહીં થયું સીટનું ચેક આજ નહોતું. એવું છે. હિસાબ ચેક કરવો પડે ને ગાઈસ. બધો ભણવા જાય છે, શું કરવા જાય છે. એની કોલેજથી આપણે નીકળ્યા હતા, જોયું હતું તમે બ્લોગમાં. કેટલાય બાર સિગરેટો ફૂંકતા હતા, એટલે ધ્યાન રાખવું પડે બધું. આ તો ડાયો છોકરો છે, ભણ જ છે. રોજ ચેકિંગ થાય છે એનું, એટલે વાંધો નહીં. તો ગાઈસ, ચેક થઈ ગયું છે. આજની ડેટ છે. કાલે રાતની રાત જાગીને બધું પૂરું કર્યું છે. વેરી ગુડ. આવી રીતના જ ભણતા રહો, પ્રગતિ કરો. બરોબર? કરશું. ઓકે. ચલો આપણે જઈએ બહાર. કેમ? નહીં જો કપડાં લેવા. આજે જવું છે? હો વહેલો આવી ગયો. સૂતી જોશો તો જઈએ. આજ કયો વાર થયો? સોમવાર થયો ને? વિચારીએ. 10 મિનિટ વિચારવા દે ને, પછી કહું. સૂઈ ગયો તો તમે જોયું હમણાં. આને ઉઠાડી દીધો મને આવીને તરત. હવે એના કપડાં લેવા જવાનો પ્લાન છે. જોઈએ હમણાં, વિચારીએ. ટાઈમ સેટ થાય તો આજે જઈએ.
ગાઈસ હું ને બબલુ બે કપડાં લેવા જઈએ છીએ બબલુના. ટ્રાફિક ના લીધે એક્ટિવા લઈને જઈએ છીએ. ગાઈસ હું બબલુ બે આવી ગયા છે મોલમાં આલ્ફા 1 માં. કયા સ્ટોરમાં જવું છે તારે? લાઈફ સ્ટાઈલમાં જઈશું. હા લાઈફ સ્ટાઈલ મેક્સમાં નહીં? મેક્સમાં જઈએ યાર. હા મેક્સમાં જઈએ. ના તને જ્યાં ગમે ને ત્યાંથી લઈએ આજ બસ. પેન્ટ ખાલી પેલા આપણે મેક્સમાં જોતા જઈએ તો પછી જઈએ બસ. ઓકે. બબલુના ગાઈસ બૂટ કટ જીન્સ જુઓ છો આ બાજુ નહીં પણ મળતું નહીં. સ્ટ્રેટ ફિટ મળ્યું પણ બૂટ કટ નથી. બ્લેક શર્ટ તો સારો જ હતો. આ ટી શર્ટ બી સારી જ લાગે છે. નીચેથી થોડી લાંબી હોય એવું નહીં લાગતું આમ લેન્થમાં? વાંધો નહીં. બીજો કલર તો બી જોવો તો જોઈ લે છે. ગાઈસ સ્વરની શોપિંગ કરી દીધી છે અમે. કેવું રહ્યું ભાઈ? ખાલી ઉપરનું લીધું પેન્ટ તો છે બહુ મોટા. જીન્સ કે એવું કંઈ લીધું નથી અને 2 શર્ટ અને 3 ટી શર્ટો લીધી સારી બ્રાન્ડની. ખુશ? હા પહેલી વાર મામાને મોકો મળ્યો નહીં શોપિંગ કરાવવાનો. હા પબજી કેમ રમું છું ભાઈ? ડિલેટ હતો બરાબર. તારા બિસ્કિટ બેટા ખતમ થઈ ગયા હતા ક્રીમ વાળા એટલે કાલે લેતા છે ને? હા ડાયનાસોર વાળા. ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.